મિત્રો, આજે આપણે ઘન અવસ્થામાં પાના નંબર 12 ઉપર આદિમ ઘન એકમ કોષ, એટલે તમે બુકમાં પાના નંબર 12 ખોલી રાખો. હું તમને અહીંયા મોડેલ દ્વારા બધા નમૂના સમજાવું છું. હવે આદિમ એકમ કોષ હોય તો એમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી? તો આ આદિમ એકમ કોષ છે, સમઘન સાદો ઘન. તો આદિમ એકમ કોષમાં 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવાયેલા છે, બરાબર. તો પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ? એટલે ધારો કે આપણે એક ધંધો કર્યો અને 8 જગ્યાએ ભાગીદારી કરી હોય તો દરેક જગ્યાએ 8મો ભાગ આપણને મળે કે નહીં? તો બધા ભેગા કરીએ તો એક થાય કે નહીં? તો આમાં આદિમ કોષમાં 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવાયેલા છે, બરાબર. તો આમાં તમને દેખાય. હવે આપણે જે લેટિસ બિંદુ લઈએ છીએ એ લેટિસ બિંદુ આના સેન્ટરમાં છે, આપણને દેખાતું નથી. એટલે કે ગોળાનું કેન્દ્ર જે છે ત્યાં આગળ 8 એકમ કોષ ભેગા થશે. તમે જુઓ, આમાં વિચારો. ધારો કે આ એકમ કોષ આ જે છે ને, આ એક પરમાણુ છે, બરાબર. મેં બટેટું લીધું પણ તમારે સફરજન લેવાનું, કેમ કે ઇમ્યુનિટી પાવર થોડો વધે કોરોનામાં, એટલે બટેટાથી નહીં વધે. તો આ છે આ એકમ, આ તમે એક ગોળો પરમાણુ દડો તમે માની લો. હવે આને છે ને આપણે આ એકમ કોષ જે છે એની જે સપાટી છે બુકની અંદર તમે જુઓ તો આને છે ને હું ભાગ કરું છું કે આ એક પરમાણુ છે, એને મેં ઊભો કાપ્યો, બરાબર. પછી 90 ડિગ્રી અહીંયા કાપ્યો, આ 2, અને પછી અહીંયાથી કાપ્યો વચ્ચેથી. હવે તમે ગણો કેટલા ભાગ થયા? 8 ભાગ થયા. એટલે આ જે તો આ કેન્દ્ર છે, આ એનું લેટિસ બિંદુ, આ એનું લેટિસ બિંદુ થશે. આ જે વચ્ચે અહીંથી કેટલા 4 નીચે ને 4 ઉપર, એટલે 8 એકમ કોષ જોડાયેલા છે અહીંયા. તો દરેકને કેટલો 8મો ભાગ મળ્યો? આ 8મો ભાગ, આ બીજાનો 8મો ભાગ. તો અહીંયા એક ખૂણા પરના જે પરમાણુ છે, ખૂણા પરના પરમાણુઓ એ 8 એકમ કોષ વડે જોડાયેલા છે, કહેવાય. તો દરેકને 8મો ભાગ મળશે. તો 8 ખૂણા ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે કે 1. તો આદિમ કોષ જે છે એકમ કોષ, એમાં પ્રતિ એકમ કોષ 1 પરમાણુ થશે, બરાબર. આ આપણે દાખલા ગણીશું ત્યારે આપણે ઉપયોગમાં લઈશું. તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ, કેમ કે ખૂણા સિવાય બીજે ક્યાંય પરમાણુ તો આમાં ગોઠવાયેલા નથી. તો આદિમ કોષમાં 8 ખૂણા પર 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે કે પ્રતિ એકમ કોષ 1 પરમાણુ થશે. હવે બીજો આપણે લઈએ અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો આપણે અંતઃકેન્દ્રિત જોયો કે આ 4 દડા એકબીજાને સ્પર્શતા નથી, આ ચારેયને સ્પર્શે છે. અને આ જે છે આ એકબીજાને સ્પર્શતા નથી, પરંતુ વચ્ચેના દડાને, એટલે કે વચ્ચેનો દડો જે છે, વચ્ચેનો ગોળો 8 ગોળાને સ્પર્શે છે, બરાબર. 8 ગોળાને. તો અંતઃકેન્દ્રિત થયો. હવે આ કેન્દ્રના મધ્યમાં છે, એટલે કે એકમ કોષના કેન્દ્ર પર 8 ખૂણા પર 8. તો 8 ખૂણા પર 8 છે, તો આનો 1 અષ્ટમાંશ એટલે એ તો આદિમ કોષ તો છે જ. તો 1 અષ્ટમાંશ ગુણ્યા 8 બરાબર 1, એટલે 1 પરમાણુ. અને આ કેન્દ્રમાં જે કોઈની ભાગીદારીમાં નથી, અહીંયા કોઈ બીજો એકમ કોષ સ્પર્શતો નથી, એટલે કે આ એનો પોતાનો 1. તો 1 + 1 બરાબર 2. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 2 થશે. હવે તો ફલક કેન્દ્રિત હોય તો ફલક કેન્દ્રિતની અંદર, ફલક કેન્દ્રિતમાં તમે જુઓ તો દરેક ફલક ઉપર, ધારો કે આ એક ઘન છે, એના ફલક કેટલા? તો 6, 1 2 3 4 5 અને 6 ફલક. હવે ફલક ઉપર પરમાણુ હોય, ફલક ઉપર પરમાણુ હોય તો અહીંયા ધારો કે બીજો એકમ કોષ જોડાયેલો હોય, તો આ ફલક ઉપરનો જે ગોળો છે એ કેટલા, એટલે કે પરમાણુ કેટલાની ભાગીદારીમાં આવશે? 2. એટલે કે અડધો આનો ને અડધો બાજુવાળાનો. તો ફલક ઉપર હોય તો અડધો. ફલક કેટલા? 6. તો 6 ગુણ્યા 1/2 બરાબર 3. તો ફલક ઉપરનો એનો ભાગ કેટલો મળશે? 3. અને આદિમ કોષ તો છે 8 ખૂણા પર 8, અને એનો કેટલો? 1 અષ્ટમાંશ એટલે 1. તો 3 + 1 બરાબર 4. એટલે કે ફલક કેન્દ્રિત હોય તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4. આ આપણે યાદ રાખવાની છે દાખલાઓની ગણતરીમાં. તો પાના નંબર 12 અને 13 ઉપર તમને આકૃતિઓ આપી, તમે જોઈ લેજો. આ પ્રમાણે આપણે ગણતરી કરીશું. સંકુલન ક્લોઝપેક રચનાઓ. ક્લોઝપેક રચનાઓમાં પાના નંબર 14 ઉપર તમે જો આકૃતિ તમને આપેલી છે. ધારો કે હું સપાટી પર આવા દડા ગોઠવી દઉં આ પ્રમાણે એક લાઇનમાં. તો આ 1 પરિમાણીય રચના થઈ, એકની સાથે બીજો આ રીતે જોડાયેલા છે. તમે બુકની અંદર જોશો, તમને આકૃતિ આપેલી છે, હું તમને મોડેલ દ્વારા સમજાવું. તો હવે આ ગોળાઓનું સંકુલન કેવું છે? તો 1 પરિમાણીય છે. આ 1 પરિમાણમાં ગોઠવાયેલા છે બધા. તો દરેક દળો કેટલા પરમાણુના સંપર્કમાં છે? તો 2.
આ દડો તમે લ્યો તો કેટલાના સંપર્કમાં એને સીધા પડોશી જે છે પરમાણુ કે આયન કે અણુ જે તમે ગણો તે એ કેટલાના સંપર્કમાં 2, તો આનો સવર્ગાંક થશે 2, આનો સવર્ગાંક 2, આનો સવર્ગાંક 2, અહીંયાથી જોડતા જાઓ તો એક પરિમાણીય રચના થઈ. તો એનો સવર્ગાંક કેટલો છે? અને આ રચના કેવી થઈ? બધા એક જ પ્રકારની, જે સ્તર એક જ પ્રકારનું છે, એક જ સ્તર, હરોળ કહેવાય આપણે, હરોળ. તો આને આપણે કહીશું એક પરિમાણીય. દ્વિપરિમાણીય, ધારો કે બીજું સ્તર આપણે ગોઠવીએ અને બિલકુલ બાજુમાં આ પ્રમાણે, ઉપર નહીં, અને આને સીધી કરો તો એની ઉપર ગણાય છે. તમારામાં જે લખેલું છે ઉપર, તો આ પ્રમાણે આપણે દ્વિપરિમાણ થશે આ, બરાબર? એક દડાની ઉપર બીજો દડો, આ પ્રમાણે આપણે ગોઠવતા જઈએ તો આ જે રચના થશે દ્વિપરિમાણીય. હવે એમાં જો 2 પ્રકાર છે, દ્વિપરિમાણીય ચોરસ અને ષટકોણીય. તો આને આપણે આ પ્રમાણે દડાની ઉપર દડો ગોઠવીએ, બરાબર? આવું સ્તર આ પ્રમાણે. તો થપ્પીબદ્ધ રચના, થપ્પી આપણે જેમ રૂપિયાની થપ્પી કરીએ ને એકબીજા પર બીજી નોટ, એક ઉપર બીજો દડો, આ પ્રમાણે. તો દ્વિપરિમાણીય રચના છે એમાં 2 પ્રકાર પડશે. એક પ્રકાર છે આ થપ્પીબદ્ધ રચના જે છે, એટલે કે ચોરસ. હવે એમાં શું લખ્યું છે? ચોરસ સંકુલિત રચના લખ્યું તમારી બુકમાં નીચે જુઓ, ચોરસ સંકુલિત રચના. તો દ્વિપરિમાણમાં ગોળાઓનું ચોરસ સંકુલન અથવા તો ક્લોઝ પેક, આને ચોરસ. કેમ ચોરસ? તો જો તમે ધારો કે આ પીળો દડો છે, આ વચ્ચે મેં પીળો રાખ્યો એક, બરાબર? આ પ્રકારની રચના છે, નથી તે આ પ્રકારની ગોઠવણી છે, બરાબર? એકની ઉપર બીજો કરને. હવે તમે જુઓ કે ધારો કે પીળો દડો આપણે જોઈએ તો એ પીળો દડો જે છે એ કેટલાના સીધા સંપર્કમાં છે? તમે જુઓ 1, 2, 3 અને 4, બરાબર? 4ના હવે 4ના કેન્દ્ર તમે જોડી દો તો કેવો ચોરસ રચના બનશે? તો ચોરસ સંકુલન કહેવાય. દ્વિપરિમાણમાં ચોરસ સંકુલન. તો આના સેન્ટરને તમે જોડી દો તો કેવી રચના બનશે? ચોરસ. તો દ્વિપરિમાણમાં ચોરસ સંકુલન. બીજી ગોઠવણી જે છે આ પ્રકારની છે, આનો જે ગર્ત જે છે એનો ખાડો, આ ખાડાની અંદર બીજો પરમાણુ ગોઠવાય. જો પહેલાં કરતાં જુદી રચના બનશે. આ જે છે એમાં પહેલાં જે 2 દડા હતા એનો જે ખાડો, આ દ્વિપરિમાણ જ છે, ત્રિપરિમાણ નથી આ. તો આની અંદર આ પ્રમાણે આપણે ગોઠવીએ તો આના ખાડ, તો આ પહેલાં કરતાં જુદી રચના થઈ. હવે તમે જુઓ, ધારો કે આ લાલ દડો છે અને આજુબાજુ કેટલા સીધા સંપર્કમાં છે? તો 1, 2, 3, 4, 5, 6. તો આનું સંકુલન કેવું થયું? ષટકોણીય. આના કેન્દ્રને જોડી દો તો ષટકોણ બનશે. તો દ્વિપરિમાણીય ષટકોણીય રચના. અને કેટલાના સંપર્કમાં છે? 6. તો આનો સવર્ગાંક કેટલો? 6. તમે કોઈ પણ દડો આ ગુલાબી લઈ લો તો 1, 2, 3, 4, 5 સીધા સંપર્કમાં પાડોશી ગોળા કેટલા છે? 6. તો આનો સવર્ગાંક થશે 6, બરાબર? તો આ થઈ દ્વિપરિમાણમાં. હવે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલિત રચનામાંથી ત્રિપરિમાણીય. હવે ત્રિપરિમાણીય રચના કરવી હોય તો હવે આ જે છે સ્તર, એની પર આપણે બીજું સ્તર મૂકીએ. જો પહેલું સ્તર જે છે એને આપણે એ કહીએ. હવે એમાં આપણે પહેલાં ચોરસ લઈએ, એકની ઉપર બીજો ગોઠવીએ આ પ્રમાણે. હવે આની ઉપર આપણે બીજું એક સ્તર મૂકીએ છીએ આની ઉપર. હવે જો આ ત્રિપરિમાણીય બનશે, આની ઉપર બીજું આ પ્રમાણે દેખાય એમાં. આ પ્રમાણે આપણે એકની ઉપર થપ્પીબદ્ધ રચના, બરાબર, આ પ્રમાણે ગોઠવતા જઈએ. એટલે કે એનો નાનામાં નાનો ભાગ તમે બહાર કાઢશો તો આવી રચના થશે. આ સ્તરની ઉપર બીજું સ્તર, એની પર ત્રીજું સ્તર, આવી રચના. નાનો ભાગ તમે કાઢો તો આ કેવું બનશે? સમઘન બનશે. આમાંથી તમે આ પ્રમાણે આપણે ગોઠવ્યા છે, આની ઉપર બીજો, આની ઉપર, તો આવી એક રચના અલગ કાઢી લો તમે, તો આ એકમ કોષ કેવો છે? સમઘન. તો આ જે છે, હવે આના તમે સેન્ટરને જોડશો તો શું બનશે? તો સમઘન બનશે. હવે એની રચના કેવી છે? એક ઉપર બીજું સ્તર, આને એ કહીએ, આને એ કહીએ, તો એ પ્રકારની રચના થશે આ. તો આ જે છે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત સ્તર, એટલે એને અંગ્રેજીમાં ક્લોઝ પેક કહેવાય, બરાબર? તો આ પ્રમાણેનું સંકુલન. એનો આદિમ એકમ કોષ, તો એનો સવર્ગાંક કેટલો થશે? આમાંનો સવર્ગાંક, તો એક દડો કેટલા દડાના સીધા સંપર્કમાં છે? તો આમાં તમે જોશો તો કેટલા સંપર્કમાં આવશે? 6. તો સવર્ગાંક થશે 6. કેમ કે આ 1, આ 2, આ 3, 4, 5 ઉપર ને નીચે કુલ કેટલા થાય? 6. હવે ષટકોણીય દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિતમાંથી ત્રિપરિમાણીય. તો આપણે જોયું ને કે આ જે ષટકોણીય સંકુલન હતું, બરાબર, આ ષટકોણીય સંકુલન છે આ પ્રમાણે. હવે આપણે
આની ઉપર બીજું સ્તર એટલે કે આવી રચના થશે. આ પ્રમાણે આપણે ગોઠવીએ. આ પ્રમાણેની રચના થશે. બરાબર. અને જો આ જે છે આનો જે ઘર છે એમાં દડો ગોઠવાયેલો છે. આમાં આમ તો ગોઠવતા જાઓ. બરાબર. હવે આની ઉપર આ દ્વિપરિમાણી છે, એની ઉપર આપણે જ્યારે બીજું સ્તર મૂકીએ છીએ એટલે બીજું સ્તર જે છે એ શું થશે? ધારો કે આપણે આની ઉપર આ બીજું સ્તર મૂક્યું, તો આ બીજું સ્તર આપણે મૂકીશું તો એમાં બે પ્રકારના છિદ્રો ઉત્પન્ન થશે. ત્યાં રિફિલ પડી છે કે જો બે પ્રકારના છિદ્રો. હવે તમને જે આકૃતિમાં આપેલું છે એ તમે મોડેલમાં જુઓ તો પહેલા સ્તરના જે દડા છે બધા ઉપર છે, ઓને પૂછી દો. પહેલા સ્તરના જે છે, પહેલા સ્તરના જે દડા છે, આ પહેલા સ્તરના એના વચ્ચેના ખાડાની અંદર આ ગોઠવાયેલા છે. બરાબર. હવે એના ઉપરનું સ્તર તમે જુઓ તો એનું ઉપરનું સ્તર, તો ઉપરનું સ્તર જે છે એ પહેલા સ્તરના જેવું જ બનશે. બરાબર. આમાં આ પહેલું સ્તર એ, આ બી, તો આ બે એક જ જેવા છે, તો આને આપણે શું કહીશું? એ. તો એ અને એ બી પ્રકારના સ્તર થશે. હજુ આની અંદર બે પ્રકારના છિદ્ર ઉત્પન્ન થશે. હું તમને બતાવું બે જુદા જુદા કઈ રીતે છે. તો આ જે છે મારી પાસે રિફિલ છે એક. બરાબર. આ રિફિલ છે. આમ બીજું સ્તર આપણે ગોઠવ્યું. આ રિફિલ છે. તો રિફિલને અહીંથી વચ્ચેથી નાખું તો પસાર નહીં થાય. બરાબર. પણ અહીંથી પસાર થઈ જશે. જો અહીંથી પસાર થઈ જશે, અહીંયા પસાર. એનો મતલબ કે આ ષટકોણીય છિદ્ર ઉત્પન્ન થયું. આ જે વચ્ચે અટકી ગયું આ ચતુષ્ફલકીય છિદ્ર ઉત્પન્ન થયું. આ ચતુષ્ફલકીય છિદ્ર અને આ અષ્ટફલકીય છિદ્ર. બરાબર. એટલે બે પ્રકારના છિદ્ર ઉત્પન્ન થયા. એટલે કે પહેલા સ્તરને આપણે ઢાંક્યું, આ પહેલું સ્તર, એના પર બીજું સ્તર એવી રીતે મૂક્યું કે એના ખાડાની અંદર ગોઠવાનું. તો આ જે છે ચતુષ્ફલકીય છિદ્ર અને આ થશે, આમાં રિફિલ પસાર થઈ ગઈ. જુઓ આ અષ્ટફલકીય છિદ્ર. તો બે પ્રકારના છિદ્રો ઉત્પન્ન થશે. તો ટી, એમાં તમારામાં જે ટી લખેલો હોય, ટી એટલે ટેટ્રાહેડ્રલ ને ઓ એટલે ઓક્ટાહેડ્રલ. અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય બે પ્રકારના છિદ્રો. હવે એને અલગથી જો જોવા હોય તો તમે એક સમતલમાં ત્રણ દડાઓ તમે રાખો. બરાબર. તો આ ચતુષ્ફલકીય વોઇડ ઉત્પન્ન થયું. વોઇડ એટલે છિદ્ર. એની પર બીજો એક દડો તમે મૂકી દો તો આ જે વચ્ચેનો જે પોલાણવાળો ભાગ છે કેવો બનશે? ચતુષ્ફલકીય બનશે. બરાબર. આ ચતુષ્ફલકીય બનશે. તો આ ચતુષ્ફલકીય છિદ્ર થયું. હવે અષ્ટફલકીય છિદ્ર, તો અષ્ટફલકીય છિદ્રની અંદર તમે ચાર દડા એક સમતલમાં રાખો. બરાબર. એની ઉપર તમે એક દડો રાખો, અને એની નીચે એક રાખો, એક નીચે. તો આ જે છે વચ્ચેનો જે પોલાણવાળો ભાગ છે એની ઉપર એક અને એક નીચે, તો કેવા અષ્ટફલકીય રચના થઈ. તો અષ્ટફલકીય છિદ્રમાં ચાર દડા તમે એક સમતલમાં રાખો, એક ઉપર અને એક નીચે તમે રાખો. તો આ જે ઉત્પન્ન થયું એ કેવું થશે? અથવા એને આ રીતે લો, અથવા એને તમે આ રીતે જુઓ. આ એક સ્તર ના બીજું સ્તર અને વચ્ચેનું જે છે છિદ્ર તમે જુઓ વચ્ચેનું. તો આમાં તમે બીજી રીતે, આમાં તો આપણે જો આ તમે ન જો કે ત્રિકોણાકાર મૂક્યા છે, પણ આ પહેલા સ્તર અને ઉપર મેં બીજું સ્તર મૂક્યું એટલે અષ્ટફલકીય છિદ્ર ઉત્પન્ન થયું. હવે જો મેં તમને કહ્યું કે ચાર દડા એક સમતલમાં રાખો, એની ઉપરને એક નીચે તમે ગોઠવો. તો આમ તમે જોશો તો 1 2 3 4 સમતલમાં આવી ગયા, એક ઉપર એક નીચે આવી ગયા. આ મેં તમને અલગ બતાવી, પણ આમાં તમે જોશો તો જો આ બે પીળા, આ બે અને બે ગુલાબી એક સમતલમાં આવી ગયા. બરાબર. એક ઉપર આવ્યો ને એક નીચે આવી ગયો. તો આ જે વોઇડ જે છે અષ્ટફલકીય, એમાં જો રિફિલ પસાર થઈ ગઈ. તમારે લખવાનું નથી પરીક્ષામાં રિફિલ પસાર થઈ ગઈ એમ, આ સમજાવવા માટે તમને કહું છું. તો એક સમતલનો ચાર દડા રાખો, એક ઉપર રાખો ને એક નીચે રાખો. તો આ જે વચ્ચેનો પોલાણવાળો ભાગ છે એ કેવો બનશે? અષ્ટફલકીય. તો અષ્ટફલકીય છિદ્ર ઉત્પન્ન થશે. તો આ બે પ્રકારના છિદ્રો ઉત્પન્ન થશે. બરાબર. તો બે પ્રકારના છિદ્રો. હવે જે છે, હવે આગળની માહિતી આપણે બીજા વિડીયોમાં જોઈશું.